જય શ્રી કૃષ્ણ. નવધા ભક્તિનું ચોથું પગથિયું એટલે પાદ સેવન ભક્તિ. પાદ સેવન ભક્તિ એટલે શું? તો કે સતત ભગવાનના ચરણની સેવા. અને ભગવાનના ચરણની સેવા એટલે શરણાગતિ, કે ભગવાન છતાં હું તમારા ચરણોમાં રહીશ એમ. તો ભગવાનને આપણે ભગવાનને સોંપી દઈએ છીએ આપણી જાતને, ત્યારે આપણો અહંકાર ઓગળી જાય છે અને સાચી ભક્તિ થાય છે. અને એ ભક્તિ માતા લક્ષ્મીએ કરીને બતાવી બધાને પ્રેક્ટિકલમાં. આજે પણ દાખલો છે કે જ્યારે ભગવાન, આપણે ફોટા જોઈએ છીએ કે ભગવાનના ચરણ દબાવે છે લક્ષ્મી માતા, તો લક્ષ્મી માતાએ આ પાદ સેવન ભક્તિ દ્વારા ભગવાનને પામી લીધા અને એનું ઉદાહરણ પૂરું પાડ્યું. તો આપણે પણ એવી રીતે ભગવાનના ચરણોની નિત્ય સેવા કરીએ અને આપણે પણ ભગવાનને પામી શકાય છે. અને આજના જીવનમાં આપણે આપણા માતા પિતા છે, ગુરુ છે, સંતોની પણ આવી રીતે સેવા કરીએ એને પણ પાદ સેવન ભક્તિ કહેવાય છે. આ છે નવધા ભક્તિનું ચોથું પગથિયું, પાદ સેવન ભક્તિ. જય શ્રી કૃષ્ણ.